નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ. અત્યારે ખેડૂત ના ખેતરોની અંદર જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતો યોગ્ય વળતર મળે તેને લઈને યાત્રા શરૂ કરી છે અને આ ખેડૂતને ઝડપી ન્યાય મળે તેના માટે ખેડૂતો લડી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ મુદ્દાને લઈને ખેડૂત આગેવાન ભરતસિંહ છે. ભરતસિંહ ઝાલા આપણી સાથે જોડાય છે. અને નમસ્કાર ભરતસિંહ ઝાલા, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે. હવે આ જ નમસ્કાર મુદ્દાને લઈને નમસ્કાર આપણે આ મુદ્દાને લઈને હાઈકોર્ટમાં જે ચુકાદો આવ્યો છે તે ચુકાદાને લઈને આપણે ચર્ચા કરીએ. શું મુદ્દો છે, ખેડૂતોની કઈ માંગોને લઈને ખેડૂતો અત્યારે યાત્રા શરૂઆત કરી છે ને કોર્ટે શું કહ્યું છે? બરાબર. આપણા જે સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં, રાજ્યોમાં અને ગામડાઓમાં વિવિધ કંપનીઓ જે વીજ પોલ નાખવાની હતી એનું રાજપત્ર બહાર પડ્યું, રાજપત્ર દિલ્હીથી. અને એના આધારે જિલ્લા કલેક્ટરોએ અને વિવિધ કંપનીઓએ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવો હોય તો ખેડૂતો સાથે વાટાઘાટ કરવી પડે, તેમની મંજૂરી લેવી પડે. સંયુક્ત પરિવારની જો પ્રોપર્ટી હોય તો સંયુક્ત પરિવારની મિલકત ગણવી પડે, એવિડન્સ આપવા પડે. કોની વીજ પોલ કંપની છે, ક્યાંથી આવી, કયા હેતુથી લાઈન લઈ જાય છે, સેવા કરે છે કે વાણિજ્ય હેતુ કરે છે, એ બધું ધ્યાનમાં લઈને ભારતના બંધારણમાં અને રેવન્યુ જે ડિપાર્ટમેન્ટના કાયદા હોય એ કાયદા અંતર્ગત આ કાયદો છે. એ કાયદાનું ઉલ્લંઘન કર્યું કોને? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે ખેડૂતોને સાંભળવા પડે, જનસુનવાઈ કરવી પડે. અને ભારતીય બંધારણની કલમ 80 મુજબ એમને જીવન જીવવાનો અધિકાર છે. એ અધિકાર છીનવી ન લે. અમદાવાદના કલેક્ટર અને બીજા બધા કલેક્ટરોએ, નવસારીના કલેક્ટર સિવાય તમામ કલેક્ટરોએ માનવતા, ભારતીય સંવિધાન અને બંધારણને નિયમ મૂકીને વીજ કંપનીઓને ફાયદો કરવા માટે આડેધડ હુકમ કરી દીધા. વીજ કંપનીઓ, પોલીસ અને સરકારે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, અન્યાય કર્યો, આતંકવાદ મચાવી દીધો. એની સામે માત્ર અમદાવાદ જિલ્લાના કમિયારા ગામના ખેડૂતોએ અરજી કરી કે સાહેબ, અમે કલેક્ટરે અમને સુનાવણીમાં બોલાવ્યા, અમારી કોઈ વાત સાંભળી નથી, અમને કોઈ એવિડન્સ આપ્યા નથી, અમારા એવિડન્સ નોંધ લીધા નથી અને વીજ પોલ કંપની નાખવા માટે હુકમ કર્યો છે, તો અમને સાંભળવામાં આવે એવો કલેક્ટર સાહેબે બધું તમે વાંચ્યું, આખો ઓર્ડર બધાએ કીધું કે તમે ખેડૂતોને જાણ બહાર આ કામ કર્યું છે, કામ રોકી દો અને ખેડૂતોના મુદ્દાને સાંભળો અને તમારે નોંધ કરો અને 23 તારીખ સુધીમાં તમે શું કરો છો હાઈકોર્ટને જણાવો. હવે જુઓ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શું કરે છે. એમનામાં ભારતીય સંવિધાન, રેવન્યુ એક્ટ અને ખેડૂતો જીવન જીવવાનો અધિકાર બાજુ જાય છે કે વીજ પોલ કંપનીઓને ફાયદો કરવા માટે આગળ જાય છે. એ આગામી તારીખમાં બધું નક્કી થશે. મારું તમને અને ખેડૂતોને એવું આ માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર અને ભારત સરકાર એવો કાયદો ન બનાવે કે ખેડૂતોને હાઈકોર્ટમાં જવાની શું જરૂર પડે. છેવાડાનો ગામડાનો 3 વીઘાનો ખેડૂત એને હાઈકોર્ટ જોયો ન હોય, વકીલની ફી ક્યાંથી ભરી હશે. તો આપણા માધ્યમથી કહેવા માંગુ છું સરકારને કે આ રાજપત્ર રદ કરો. નરેન્દ્રભાઈ મોદીનું રાજપત્ર છે, કેન્દ્ર સરકારનું વીજ મંત્રાલયનું, અને એ રાજપત્રમાં ફેરફાર કરો. અમારે જમીન વેચાતી આપવી નથી, અમારે આ જમીન ભાડે આપવી છે. 25 વર્ષના ભાડા પટ્ટે વીજ પોલ દીઠ 50,000 રૂપિયા ભાડું આપો અને ઉપરના વાયર અને કોરિડોરના 1 મીટરે 2,000 રૂપિયા આપો કે 1,000 રૂપિયા આપો. આ વાત કરો તો વાંધો શું છે? આ કંપની નફો રડવા આવે છે, ખોટો કરવા નથી. આ ત્રણ પાવાનું બિલ કેટલું આપણે અમદાવાદમાં આવે છે, આપણે જીવીનું બિલ કેટલું આવે છે. તો આ કંપનીઓ તો અબજો રૂપિયા કમાય છે. અદાણીની કંપની હોય કે રિલાયન્સ હોય, ગમે તેવી કંપની હોય, સરકાર પાસેથી અમને મફતમાં જમીન લઈ લીધી અને ત્યાં મોટા મોટા સોલાર પ્લાન્ટ કર્યા. એ સોલાર પ્લાન્ટનું જે ઉત્પાદન થઈ છે એ બીજા રાજ્યોમાં અમને વેચવું છે.
બીજી વસ્તુ જે નફો કરે એમાં ખેડૂતોની ભાગીદારી રાખો. તો તારું મારે લઈ લેવું છે અને મારું કઈ તને આપવું નથી. આવું તો સાહેબ અકબરે નહોતું કર્યું. અકબરને અરે મોહમ્મદ ગંજે સોમનાથ એક જ લૂંટ્યું હતું. આમને તો ગણો ને કેટલા રાજ્યો આવે છે, કેટલા શિવ મંદિરો લૂંટશે. આ શિવ એટલે ધરતી. શંકર દાદા ક્યાં ધરતીનો પાલનહાર. સતત સુતી તાંડવ રચી તાંડવ રાજ રાજ નમો નમો. આખા સૃષ્ટિનો ભારત સરકાર તો તમે શંકર દાદાની ધરતી ઉપર આટલું બધું આક્રમણ કરો તો ગદ્દી કરતા ખરાબ કહેવાય. તો હાઈકોર્ટનો ઓર્ડર હવે આગળ શું થાય છે, સુપ્રીમ કોર્ટમાં કેટલા જવું પડે એ બધું લીગલી છે. પરંતુ મારા મત પ્રમાણે ભારતના બંધારણમાં લોકશાહીના મીઠા ફળ ચાખવા માટે આપણે આઝાદી મેળવી છે. આપણે મોદાણીને આપણી જમીન વેચી દેવા માટે આઝાદી આવી નહોતી. ભારતના બંધારણમાં ક્યાં લખ્યું છે તમારી જમીન બળજબરીપૂર્વક લઈ લેવી. 1947માં આપણે આઝાદ થયા. 26મી જાન્યુઆરીએ આપણું ભારતીય બંધારણ બન્યું અને એમાં ખેડૂત જમીનનો કાયદો આવ્યો. અમારી જમીન, અમે ક્ષત્રિય છીએ, અમારી જમીન હતી તો અમારી જમીન જે ખેડતા હતા એ ભૂમિહીન ખેડનો અમે જમીન આપવી પડી. તો કાયદો હતો. એટલે આદર્શ રાજા મહારાજાએ તો ઇનામ દાનમાં આપી દીધું પણ અમે આપ્યું છે. હવે અમારી પાસે થોડું ઘણું રહ્યું છે, એમાં તમે 20 થાંભલો નાખો, તમારે બંદૂકો લેવી કે શું કરવું પડે? ભરતસિંહ, હાઈકોર્ટે જે ચુકાદો આવ્યો છે તે ચુકાદા વિશે ચોક્કસ અમને થોડી વિગતવાર વાત કરો. ચુકાદામાં સ્પષ્ટ કીધું છે ખેડૂતોને તમે સાંભળ્યા કેમ નહીં, ખેડૂતોને તમે એવિડન્સ આપ્યા કેમ નહીં, ખેડૂતોએ જે દસ્તાવેજ માંગ્યા હતા એ તમે દસ્તાવેજ આપી દો. ખેડૂતોની માગણીને તમે સ્વીકારો અને તમારો ઓર્ડર હું રદ કરું છું અને 23 તારીખ સુધીમાં ખેડૂતો જે માંગે એ એવિડન્સ આપો અને ખેડૂત જે પુરાવા રજૂ કરે એ પુરાવા તમે ઓર્ડરમાં નોંધ કરો. સ્વતંત્રતા ખેડૂતોને સાંભળ્યા કેમ? કે ભાઈ સૌથી પહેલા ખેડૂતોને સાંભળો અને સાંભળ્યા પછી જ તમે કોઈ નિર્ણય લો. એ કોર્ટનું જો સ્પષ્ટપણે આ રીતે ખેડૂતોને સાંભળવામાં આવે તો યોગ્ય એમને ન્યાય મળી શકે છે ક્યાંક ને ક્યાંક. ખેડૂતોને એવિડન્સ આપો. ખેડૂતોએ માંગ્યું કે સાહેબ કઈ કંપની આવે છે, શું કરવા માંગે છે, શું નીતિ નિયમો છે, એ માંગ્યું તે આપ્યું નહીં. પછી ખેડૂતોએ મોટી દલીલ કરી કે કલમ 15 ને કલમ 16 જમીન સંપાદન કરતા જમીન સંપાદનનો કાયદો 2013 મુજબ તમે સંપાદન કરો છો કે તમે કયા કાયદા હેઠળ સંપાદન કરો છો, કોણ કરે છે, આનું વળતર કોણ આપશે, કેટલું આપે છે, એ જવાબ તો આપવો પડે. એ કઈ કર્યું ને સીધું રાજપત્રને આધારે કે તમારી જમીન સંપાદન કરવામાં આવે છે. તો નામદાર કોર્ટે અત્યારે એ ગામમાં કામ સ્થગિત કર્યું અને કોર્ટને એના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને હુકમ કર્યો તમે અમને સાંભળો. આટલી જ વાત છે અને એવિડન્સ આપો. હવે કોર્ટ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ક્યાં એવિડન્સ આપે છે એ આપણે જોવાનું અને ખેડૂતો શું દલીલ કરે છે એ જોવાનું અને એના પછી કલેક્ટર શું ઓર્ડર કરે છે એ જોવાનું. ત્યાર પછી હાઈકોર્ટ તો બાકી છે. તો આ બધું કર્યા કરતા ગુજરાત સરકાર જ જ્યાં બહાર પડે તો ખેડૂતોને પેલા એવિડન્સ આપી દો. કેટલું ભાડું આપવાનું છે, ક્યાંથી લાઈન જવાની છે, ક્યાં ઉપયોગ માટે જવાની છે, કેટલા વર્ષ સુધી જવાની છે અને ખેડૂતોની માગણી શું છે. એવું ગુજરાત સરકાર ન કરી શકે? હાઈકોર્ટે કીધું એવું કહી શકો તમે સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલને કહી શકો કે સાહેબ આવું કરો? એમ કહી શકો કે ન કહી શકો? કહી શકીએ ને. કહેવાય કે સાહેબ આ ભારતીય સંવિધાનની વાત છે, ખેડૂતને સાંભળ્યા વગર તમે. ખેડૂત જ્યાં પોતાનું અનાજ બોવે છે અને તેના કારણે પોતાનું જીવન ગુજારે છે ને એ જમીન એને કયા વગર લઈ દેવામાં આવે તો ખરેખર એ પહેલો તો સવાલ એ છે કે ખેડૂત સાંભળવો પડે કે જીવન ગુજારવાની જે પ્રથમ દ્રષ્ટિએ તો એના માટે તો એ જીવનદાતા છે, અન્ય લોકો માટે પણ એ જીવનદાતા છે, અન્ન પેદા કરે છે.
તો ખેડૂતને ચોક્કસપણે સાંભળવો પડશે. એટલે આ બહુ આમ તમે જો ને તો આ એક જાતનો સ્ટેટ સ્પોન્સર આતંકવાદ કહેવાય. પહેલા આપણા દેશમાં જે આતંકવાદીઓ ઘૂસી જતા હતા ને એ વિદેશી આતંકવાદ હતો. આપણો તો ભારતનો ભારત સરકાર અને રાજ્ય સરકાર સ્પોન્સર એક આતંક જ કહેવાય ને. તમારા ખેતરમાં બંદૂક લઈને પોલીસ આવે ને રીપો નાખી દે તો અમને અમે કોણ લડવા જઈશે? સોમનાથના મંદિર સામે તો અમારા અમીરજી ગોયલ તલવાર લઈને થઈ ગયા. આમની સામે કોણ તલવાર લઈને જાય? ચોક્કસ કે ભાઈ હવે જો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ભાઈ પહેલા ખેડૂતોને સાંભળો. ખરેખર જો આ હાઈકોર્ટના કહેવા અનુસાર ચાલશે તો ખેડૂતને ન્યાય મળશે? શું કહેશો? શરૂઆત છે. તમે વિચાર કરો, અડધું ગુજરાતમાં કામ પતી ગયું. પહેલેથી લોકો જ્યાં હોત તો હજી પણ જશે. હવે જો કોઈ પણ લડત હોય ને 1857 ના બરવા પછી આપણે 1947 માં આપણે આઝાદ થયા. એમાં 3 વર્ગ હતા. સુભાષચંદ્ર બોઝ નું આંદોલન અલગ હતું, બાપુનું અલગ હતું, ભગતસિંહ સુખદેવ રાજગુરુનું અલગ હતું, અને બધા અલગ હતા. ત્યારે બધા ભેગા થયા 1957. આ જ રીતે અત્યારે ભારતીય બંધારણ, કાયદાઓ, સરકાર, સમાજ અને વિકલ કંપનીઓ સાથે ભેગા મળીને આ દેશ મારો તમારો આપણા સૌનો છે. 20 કંપનીએ નફો કરવો હશે તો ભાડું આપવું પડે. ભાડું આપવા મળશે કે નથી જમીન. ખેડૂતની જગ્યા છે તો ખેડૂત પાસેથી જો કે આ વીજ થાંભલા નાખવામાં આવે તો સ્વાભાવિક છે કે ખેડૂતને એકવાર પૂછવામાં આવે અને ખેડૂતને જે ભાડું હોય એ ભાડું આપવામાં આવે. ખેડૂતની વ્યાજબી માંગ છે અને આ માંગ એમની ઝડપથી પૂર્ણ થાય અને જે ખેડૂતોએ જે ન્યાય માટેની જે યાત્રા શરૂ કરી છે એ યાત્રામાં તેમને ન્યાય મળે. જી, આ યાત્રા હતી, આ આંદોલન હતું જ નહીં. હા, લોકો ગુમરાહ કરી નાખ્યું. કોઈ કે પાલભાઈ કોંગ્રેસ છે, પાલભાઈ છે, આમ આદમી છે. આ કઈ હતું જ નહીં. આ યાત્રા કેટલા વર્ષો બાદ યાત્રા થઈ અને આ યાત્રાને કોંગ્રેસે પૂરો ટેકો આપ્યો. આપણે સાહસ લેવા જઈને દોડી હંતાડ્યું એવું નથી. અમે કોંગ્રેસ પક્ષમાં નથી, પણ અમે કિસાન અધિકાર યાત્રામાં હતા. કોંગ્રેસે ટોટલી સમર્થન આપ્યું છે. કિસાન કોંગ્રેસે તો કોંગ્રેસને ઘેરું દેવાનો કોઈ વાત નહીં. કોંગ્રેસને કોઈ મત નથી આપ્યો તો કોંગ્રેસ હારામાં કહેવાય. ફરીથી હવે આમ આદમી પાર્ટીએ પણ 27 જૂને ખેડૂતની જે યાત્રા હતી એના અંદર અમે બીજો અધ્યાય શરૂ કર્યો છે. 27 જૂને સંમેલન છે. પ્રવીણ રામે જાહેરાત કરી છે. શું કહેશો? કરવું જ જોઈએ. ઢોલ નગારા વાગે છે, ખેડૂતોને હારે પક્ષો આવે છે. આજ દી સુધી તમામ પક્ષો હારે ખેડૂતો હતા. આજે મને ગૌરવ છે કે ખેડૂત હારે કોંગ્રેસ પણ છે, ખેડૂત હારે આમ આદમી પાર્ટી પણ છે અને કદાચ ભારતીય જનતા પાર્ટી પણ ખેડૂતો હારે આવે. આવવું જોઈએ. ખોટું શું છે? ના, સરળ છે. ખેડૂતોને સાથે બધા જોડાય અને ખેડૂતોને ઝડપી ન્યાય મળે. ઝડપી ન્યાય મળે તે જરૂરી છે. ભરતસિંહ ઝાલા, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.